નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ વિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિદાતા. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 44નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા આપણે શાસ્ત્રમાંથી વાંચનમાં લીધી, પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા પણ કરી અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ કર્યો છે. હવે એમાં આગળ લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાના નંબર 160. એમાં અહીંયા ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ આગળ સમજાવે છે કે નિયમ સારમાં ગુણ ભેદ એકલો માને તેને મિથ્યા દ્રષ્ટિ કહેલ છે. એક ગુણ દર્શન સ્વને દેખે અને એક ગુણ જ્ઞાન પરને જાણે એવું એકાંત નથી. ત્યાં નિયમ સારમાં અભેદ દ્રષ્ટિ કરાવવી છે. અહીં એટલે કે દ્રવ્ય સંગ્રહમાં ભેદનું સ્વરૂપ સિદ્ધ કરે છે. 44મી ગાથામાં દર્શન અને જ્ઞાન એ બે ચેતનાના ભાગ છે અને એ કઈ રીતે જુદા છે એ વાતને અહીંયા સિદ્ધ કરવામાં આવી છે. એટલે કહે છે કે અહીં ભેદનું સ્વરૂપ સિદ્ધ કરે છે. નિયમ સારમાં જ્યારે એમ કહ્યું કે એકાંતે ગુણ ભેદ માને તો મિથ્યા દ્રષ્ટિ, ગુણ ભેદ સમજવા માટે વ્યવહારથી માનવામાં આવે તો મિથ્યા દ્રષ્ટિ એમ નથી કહેલ. નિયમ સારમાં ગુણ ભેદ એકલો માને તેને મિથ્યા દ્રષ્ટિ કહેલ છે. કેમ કે દર્શન અને જ્ઞાન એવા બે ગુણ અને એ ચેતનાના જ ભાગ છે, એ બંને ચેતના જ છે. એટલે એક ગુણ દર્શન તે સ્વને દેખે અને એક ગુણ જ્ઞાન પરને દેખે એવું એકાંત નથી. અહીંયા 44મી ગાથામાં પહેલા તર્ક દ્વારા સમજાયું અને ત્યાર પછીથી સિદ્ધાંતમાં કહ્યું. તો સિદ્ધાંતમાં એમ કહ્યું કે દર્શન સ્વને દેખે અને જ્ઞાન પરને જાણે, પણ એ એકાંત નથી. સિદ્ધાંતમાં જે કહ્યું છે એને વિસ્તૃત રીતે સમજવાનું છે અને અહીંયા એ સિદ્ધાંત સમજાવી અને ભેદનું સ્વરૂપ સિદ્ધ કરવામાં આવ્યું છે દર્શન અને જ્ઞાનનું. નિયમસારમાં અભેદ દ્રષ્ટિ કરાવી છે. નિયમસાર કુંકુંદાચાર્ય ભગવાને પોતાની ભાવના માટે રચ્યું છે અને ત્યાં ઘણી ઊંચી વાત સ્વરૂપની દ્રષ્ટિ, અભેદની દ્રષ્ટિ, નિર્વિકલ્પ ધ્યાનની કેવી દ્રષ્ટિ હોય એ બધી વાત ત્યાં વધારે આપણને સ્પષ્ટ પ્રાપ્ત થાય છે. અહીંયા આગમ તરીકે આખી વાત સમજાવી છે. તો સિદ્ધાંતમાં શું છે, ચેતના કેવી છે, ચેતના દર્શન જ્ઞાન રૂપ છે, એ વાત અહીંયા કહેવામાં આવી. સમ્યક દર્શનની વાત કરી, સમ્યક જ્ઞાનની વાત કરી અને સમ્યક ચારિત્રની વાત કરતા પહેલા દર્શન અને જ્ઞાનને અહીંયા સ્પષ્ટ, એના સ્વરૂપને સ્પષ્ટ અહીંયા આ 44મી ગાથામાં કહેવામાં આવ્યું. દર્શનને જ્ઞાનમાં ગુણ ભેદ છે. અભેદના લક્ષપૂર્વક ભેદનું જ્ઞાન કરવું વ્યાજબી છે. લક્ષ તો અભેદનું છે
લક્ષ તો પોતાની ચીજ ચેતન વસ્તુ પોતે ભગવાન, એમાં ગુણ ગુણીના પણ ભેદ નથી, અને એક ગુણથી બીજો ગુણ જુદો એવા ભેદ પાડી અને દ્રષ્ટિ કરવાની નથી. કેમ કે એમ દ્રષ્ટિ કરવા જશે તો વિકલ્પ ઉભો થશે. એટલે એમ નહીં. ગુરુદેવ કહે છે કે અભેદના લક્ષ્યપૂર્વક, વસ્તુ અભેદ છે, વસ્તુ પરિપૂર્ણ છે, વસ્તુ અખંડ છે, તો એનું લક્ષ્ય પણ એવી રીતે થવું જોઈએ. લક્ષ્ય કરવું છે ત્યારે ભેદ પાડવા જઈશું તો વિકલ્પ થશે, તો ધ્યાન નહીં થાય. અભેદના લક્ષ્યપૂર્વક ભેદનું જ્ઞાન કરવું વ્યાજબી છે. ભેદનું જ્ઞાન એટલા માટે કરવું જરૂરી છે કે જ્યાં સુધી વસ્તુને સૂક્ષ્મપણે સમજીએ નહીં, જેમ છે ત્યાં સુધી તેમ સમજીએ નહીં, તો અંતરમાં પ્રશ્ન ઊભા થાય, અને પ્રશ્નના સમાધાન જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એકાગ્રતા ન થઈ શકે. એટલા માટે એને ભેદપૂર્વક પહેલા સમજવાના હોય છે. એટલે અહીં ભેદનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. દર્શન અને જ્ઞાનમાં ગુણ ભેદ છે, પણ અભેદના લક્ષ્યપૂર્વક ભેદનું જ્ઞાન કરવું વ્યાજબી છે. અને ભેદનું કાર્ય જુદું જુદું નથી જ એમ કોઈ માને તો તે ખોટું છે. ભેદનું કાર્ય જુદું જુદું નથી જ એકાંત કરીએ તો તે ખોટું છે. ભેદનું કાર્ય અપેક્ષાથી જુદું જુદું પણ છે, અને જુદું જુદું અહીંયા બતાવી અને શું કહ્યું કે દર્શન આત્માને દેખે, જ્ઞાન પરને જાણે. પણ પછી એનો વિસ્તાર કર્યો ત્યારે એ વાત એમાં આવી ગઈ કે જ્ઞાન એ માત્ર એકલું જ એ પરને જાણે છે એમ નથી. કેમ કે જ્ઞાન દર્શનપૂર્વક છે, એટલે પરને જાણે છે એ વખતે પણ દર્શન તો એમાં આવી જ જાય છે. અને દર્શન આત્માને દેખે એમ કહ્યું તો એમાં જ્ઞાન તો આવી જ જાય છે. કેમ કે દર્શન એકલું હોતું નથી, બંને ઉપયોગ સાથે હોય છે. પણ છદ્મસને પહેલો દર્શન ઉપયોગ અને પછી જ્ઞાન ઉપયોગ છે. અને અભેદ વસ્તુને એ ગ્રહે છે, એટલે એમ દર્શનની મુખ્યતાથી કહેવામાં આવ્યું કે દર્શન આત્માને દેખે. પણ અનુભૂતિમાં અનંત ગુણનું જે પવન ચાલી રહ્યું છે એને જ્ઞાન અનુભવે છે. એટલે આ રીતે બધી વાતને જેમ છે તેમ સમજી અને સ્વીકારવાની છે. હવે અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો હતો. હવે આજે આગળ વાત લઈએ છીએ. અહીંયા એક ફરીથી શંકા કરવામાં આવી. શંકાકાર કહે છે કે આપે એમ કહ્યું કે આત્માને ગ્રહણ કરે તે દર્શન છે, પણ મૂળ ગાથામાં એમ કહ્યું છે કે પદાર્થનું સામાન્ય ગ્રહણ તે દર્શન. તો પછી તમારા કથનમાં ગાથાનો અર્થ કેવી રીતે ઘટે છે? તમારા કથનમાં તમે જે કહો છો એ પ્રમાણે તો અમને એમ લાગે છે કે તમે ગાથાનો અર્થ બરાબર નથી કર્યો, એમાં ગાથાનો અર્થ આવતો નથી, સમાતો નથી, અથવા તો કઈ બીજી રીતે વાત લાગે છે. ગાથામાં તો એમ કહ્યું કે પદાર્થનું સામાન્ય ગ્રહણ તે દર્શન, અને આપે તો એમ કહ્યું કે આત્માને ગ્રહણ કરે તે દર્શન. તો ગાથામાં આપે જે અર્થ કર્યો છે કેવી રીતે સમજવો? અને એનું સમાધાન આપતા અહીંયા કહે છે કે ત્યાં સામાન્ય કહેતા જ આત્મા સમજવું. ગાથામાં જ્યારે એમ કહ્યું કે પદાર્થનું સામાન્ય ગ્રહણ તે દર્શન, તો એ પદાર્થનું સામાન્ય ગ્રહણની જે વાત કરી, તો ત્યાં સામાન્ય કહેતા જ આત્મા સમજવું, અને વિશેષ કહેતા જ પર એવો અર્થ લેવો. સામાન્ય ગ્રહણ કહેતા આત્માનું ગ્રહણ સમજવું. અને આવો અર્થ કેમ કર્યો એમ કોઈ પૂછે તો તેનું સમાધાન સામાન્ય કહેતા આત્મા, તો પણ ફરી પાછો વિચાર થાય કે એવો અર્થ કેમ કર્યો? તો એનું સમાધાન આપ્યું છે. પૂજ્ય ગુરુદેવ કહે છે
કે દર્શન વખતે અંતર પ્રયત્નમાં ભેદ પડતો નથી. દર્શન વખતે અંતર પ્રયત્નમાં ભેદ પડતો નથી. આ વસ્તુ છે અને એવી વસ્તુ નથી, એવો વિશેષ પક્ષપાત નથી, અને ભેદ પાડીને પરને જાણવાનું બનતું નથી. એટલે આત્માને દેખે છે એમ કહ્યું. આ વસ્તુ નથી અને આ વસ્તુ છે એવો વિશેષ પક્ષપાત નથી. તો દર્શનની પ્રક્રિયા જે અંતરમાં ચાલે છે, તો એ પ્રક્રિયામાં આ વસ્તુ છે અને એવી વસ્તુ નથી એવો વિશેષ પક્ષપાત નથી. એક અભેદને ગ્રહણ કરે છે અને ભેદ પાડીને પરને જાણવાનું બનતું નથી. એટલે આત્માને દેખે છે એમ કહ્યું. આ પદાર્થને જાણું છું અને આને જાણતો નથી એવો ભેદ દર્શનમાં પડતો નથી. માટે દર્શન વડે આત્મા ગ્રહાય છે એમ કહ્યું છે. ભાવાણમ એટલે પદાર્થનો દર્શનમાં ભેદ પડે છે ના. ભાવાણમ જયારે કહ્યું તો કુછ ગુરુદેવ કહે છે કે એટલે પદાર્થનો દર્શનમાં ભેદ પડે છે. પ્રશ્ન કર્યો, દર્શનમાં તો ભેદ નથી પડતો, અભેદને ગ્રહે છે. આને જાણે છે અને આને જાણતો નથી એવો ભેદ દર્શનમાં પડતો નથી. માટે દર્શનનો વિષય આખો આત્મા રહી ગયો. દર્શનનો વિષય માટે આખો આત્મા રહી ગયો. આ પદાર્થ છે એવું જ્ઞાન થતા પહેલા અભેદ વેપાર થયો છે, ભેદ વિનાનો વેપાર થયો. માટે આત્માને દર્શન દેખે છે એમ કહ્યું છે. તે વખતે હું આત્મા છું એવો પણ ભેદ નથી. માટે સામાન્યને દેખે છે એટલે આત્માને દેખે છે એમ કહ્યું છે. અહીંયા આ વાત ગુરુદેવે વધારે સ્પષ્ટ કરી. દેખવું જ્યારે કહેવામાં આવ્યું, દર્શન કહેવામાં આવ્યું, સામાન્ય દેખે એમ કહેવામાં આવ્યું, તો પછી હું આત્મા છું એવો પણ ભેદ નથી. માટે સામાન્યને દેખે છે એટલે આત્માને દેખે છે એમ કહ્યું છે. બધાને દેખે છે એ સામાન્ય છે, પણ જીવનું પ્રયોજન શું છે? એને પરમાર્થે દેખવું શેનું છે? પોતાનું દેખવું છે. એટલે ભેદ પાડ્યા વિના પણ જેને દેખે છે, જે પ્રયોજનભૂત, જે પરમાર્થભૂત વસ્તુ જે છે એને દેખે છે, એ તો આત્મા જ છે. ભેદ પાડે ત્યારે પછી આ બીજું જુદું છે અને પછી આ હિતકારી ને અહિતકારી ને આને જાણવું ને આને ન જાણવું ને આ બધી વાત આવે. પણ એ તો છે જ નહીં અત્યારે. એટલે ગુરુદેવ કહે છે કે માટે આત્માને દર્શન દેખે છે એમ કહ્યું છે. અને તે વખતે હું આત્મા છું એવો પણ ભેદ નથી. માટે સામાન્યને દેખે છે એટલે આત્માને દેખે છે એમ કહ્યું છે. અને સિદ્ધાંતમાં જે વાત હોય એ સિદ્ધાંતનો જ્યારે વિસ્તાર કરીએ ત્યારે કોઈ નય દુભાય નહીં એવી રીતે જે સિદ્ધાંત કહેવામાં આવ્યા હોય. એટલે સામાન્યને દેખે છે જ્યારે એમ કહેવામાં આવે છે, તો એ વાત જ્યારે પરને જાણે છે તો એમાં પણ આવી જાય છે. તો એમાં પરના સામાન્ય સ્વરૂપને અભેદપણે એ દેખે છે. દર્શનની વાત એમાંથી પણ ઘટાવી શકાય છે.
પણ મૂળ વાત નિશ્ચયથી કરીએ, પરમાર્થથી કરીએ તો ભેદ પાડ્યા વગર દેખે છે. એ સામાન્યને દેખે છે તો એ આત્માને દેખે છે. સામાન્ય દેખે છે એટલે આત્માને દેખે છે, એમ કહ્યું છે. કોઈ પણ જીવ તર્ક એટલે ન્યાયને સિદ્ધાંતનો અર્થ જાણી, તર્કનો અને સિદ્ધાંતનો અર્થ જાણી, તર્ક દ્વારા જે કહેવાયું છે એ અને સિદ્ધાંતનો અર્થ જાણી એકાંત રૂપ દુરાગ્રહનો ત્યાગ કરે છે અને નયોના વિભાગથી મધ્યસ્થતા ધારણ કરી વ્યાખ્યાન કરે છે, ત્યારે સામાન્ય અને વિશેષ બંને સિદ્ધ થાય છે. આપણું પ્રયોજન શું છે? પ્રમાણ જ્ઞાન કરી અને પછી પુરુષાર્થમાં કોઈ એક નયની મુખ્યતાથી વિષયને ગ્રહવો, અને એ વિષય એ પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે. આ વાત તો સમયસારમાં ખૂબ સારી રીતે આપણે સમજ્યા છીએ. તો એને અંતરમાં રાખી અને હવે જ્યારે આપણે આ વાંચીએ છીએ તો આપણને બરાબર બેસી જાય છે કે એમ જ છે. આ નયો દ્વારા આપણે વાદ વિવાદ નથી કરવા, નય દ્વારા આપણે કોઈને પ્રભાવિત નથી કરવા કે આ નયથી વસ્તુનું સ્વરૂપ આમ છે ને આ નયથી તેમ છે ને, એવી કોઈ વિદ્વતાએ બતાવવી નથી. નય દ્વારા તો પોતે વસ્તુને સ્પષ્ટ કરવી છે, જેથી પોતાને બીજા પ્રશ્ન ઉદ્ભવે નહીં. એટલા માટે નય દ્વારા, અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને આપણે જાણીએ છીએ. કેમ કે વસ્તુનું સ્વરૂપ જે છે એ અનેકાંત સ્વરૂપ છે અને ભગવાને સ્યાદવાદ દ્વારા એ વાત કરી છે. તો પછી એ જ રીતે જ્યારે આપણે સમજીએ છીએ તો એમાં નયોની મુખ્યતા નથી, મુખ્યતા તો સમજવાની છે. વસ્તુ જેવી છે તેવી ગ્રહવી છે, એ મુખ્યતા છે. પછી નયનો આગ્રહ કરી રાખીએ તો એ દુરાગ્રહ કહેવાય. એકાંત આમ એમ વાત પકડાય નહીં. ગુરુદેવ કહે છે કે કોઈ પણ જીવ તર્ક અને સિદ્ધાંતનો અર્થ જાણી એકાંત રૂપ દુરાગ્રહનો ત્યાગ કરે છે, ખોટા આગ્રહનો ત્યાગ કરે છે અને નયોના વિભાગથી મધ્યસ્થતા ધારણ કરી વ્યાખ્યાન કરે છે. નયોના વિભાગથી સમજી અને મધ્યસ્થતા ધારણ કરવાની છે. કોઈ પણ નયનો પક્ષપાત એને કરવાનો હોતો જ નથી. કહે છે કે નયોના વિભાગથી મધ્યસ્થતા ધારણ કરી વ્યાખ્યાન કરે છે, ત્યારે સામાન્ય અને વિશેષ બંને સિદ્ધ થાય છે. કેવી રીતે? તો કહે છે કે પર સમય અર્થાત અન્ય મતવાળાને સમજાવવા માટે તર્ક ન્યાયની મુખ્યતાથી વ્યાખ્યાન છે. તેથી કોઈ અન્ય મતવાળો પૂછે કે જૈન મતમાં દર્શન અને જ્ઞાન એમ બે ગુણ કયા છે, તે કેવી રીતે સિદ્ધ થાય છે? તો તેને સમજાવવા માટે કહે કે આત્માને ગ્રહણ કરે તે દર્શન. આ તો મૂળ સિદ્ધાંતની વાત કરી. આત્માને ગ્રહણ કરે તે દર્શન. તો એવા કથનથી અન્યમતી સમજતો નથી, કેમ કે એને એવો કન્સેપ્ટ નથી. આત્માને ગ્રહણ કરે એ વાતનો હજી એને પૂરેપૂરો ખ્યાલ પણ નથી, અને એ માટેનો એનો એવો સાચો જીનેશ્વર ભગવાને જે રીતે માર્ગ દર્શાવ્યો છે એવા માર્ગનો એને અભ્યાસ પણ નથી. એવો જીનેશ્વર ભગવાને જે રીતે પુરુષાર્થ દર્શાવ્યો છે એવો પુરુષાર્થ પણ એને ઉપડ્યો નથી. આ બધી વાતનો વિચાર કરીએ તો પેલાને આ વાત પકડાય નહીં કે આત્માને ગ્રહણ કરે તે દર્શન, જે સિદ્ધાંતમાં કહેવામાં આવ્યું છે. તો એવા કથનથી અન્યમતી સમજતો નથી. તેથી તેને પ્રતીતિ આવે એ માટે આચાર્ય ભગવાન સ્થૂળ રૂપ વ્યાખ્યાન કરે છે. સ્થૂળ રૂપ વ્યાખ્યાન કરતા એને સમજાય એ રીતે એમ કહ્યું કે બાહ્ય વિષયમાં સામાન્યનું દેખવું તેને દર્શન નામ આપ્યું, અને આ
સફેદ છે, આ કાળું છે, એવી રીતે બાહ્યમાં વિશેષનું જાણવું થયું, તેને જ્ઞાન નામ આપ્યું. આ રીતે એને સમજાય, અન્યમતીને સમજાય એ માટે એમ કહેવામાં આવ્યું. માટે તેમાં દોષ નથી. અને સિદ્ધાંતની મુખ્યતામાં નિજ સમયે, જૈન મત અનુસાર નિજ સમયે વ્યાખ્યાન કરે છે, નિજ સમય અનુસાર વ્યાખ્યાન કરે છે. તેથી સિદ્ધાંતમાં જ્યારે સૂક્ષ્મ વ્યાખ્યાન કર્યું ત્યારે આચાર્ય ભગવાને આત્માને દેખે તેને દર્શન કહ્યું, અને એ કથનમાં દોષ નથી. સિદ્ધાંતની મુખ્યતા શેને માટે છે? સિદ્ધાંત બધા શેને માટે છે? સિદ્ધાંત કોઈએ બનાવ્યા છે, રચ્યા છે, એવી તો કોઈ વાત નથી. એ વસ્તુનું સ્વરૂપ છે. એટલે કે પરમાર્થે જે પોતે સમજી, સ્વીકારી, આત્મસાત કરી અને પુરુષાર્થ કરવો છે, તો એ વખતે આ સિદ્ધાંત જે છે એ જ કાર્યકારી થાય છે. એટલે એની મુખ્યતામાં જ્યારે વિચાર કરીએ તો કહે છે કે સિદ્ધાંતની મુખ્યતામાં નિજ સમય અનુસાર, નિજ સમય એટલે પોતાનો આત્મા, એ જૈન મતમાં જ એવી વાત છે, બીજે ક્યાંય એ વાત નથી. એટલે કહે છે કે સિદ્ધાંતની મુખ્યતામાં નિજ સમય અનુસાર વ્યાખ્યાન કરે છે. તેથી સિદ્ધાંતમાં જ્યારે સૂક્ષ્મ વ્યાખ્યાન કર્યું ત્યારે આચાર્ય ભગવાને આત્માને દેખે તેને દર્શન કર્યું, અને એ કથનમાં દોષ નથી. અને સાચા મુમુક્ષુએ, સાચા મોક્ષ માર્ગમાં રહેલા મુમુક્ષુએ, આત્માના અભિલાષીએ, સ્વાનુભૂતિના અભિલાષી જીવે નિજ સમયે પોતાનો આત્મા એની જ જ્યારે દ્રષ્ટિ કરવી છે, એની જ અનુભૂતિ કરવી છે, તો તે અનુસાર નિજ સમય અનુસાર દર્શન આત્માને દેખે છે. એ જ ભાવ કેળવવાનો છે, વારંવાર એ ભાવને કેળવવાનો છે. આ દર્શન નિજ સમયને, પોતાના આત્માને દેખે છે. દર્શન પોતાને દેખે છે એટલે એમાં એ ભેદ પાડતો નથી. જ્યારે આપણે એમ વિચાર કરીએ કે દર્શન આત્માને દેખે છે તો પછી દર્શનમાં તો કોઈ ભેદ પડતા નથી, તો એનો અર્થ જ એ થયો કે પોતે અભેદ છે, એમાં ગુણ ગુણીના ભેદ પાડવા નથી. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા, એમ પણ ભેદ પાડવો નથી. દર્શન આત્માને દેખે છે એનો ફરી વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે વસ્તુ અખંડ અભેદ છે, એને દર્શન દેખે છે. એમ સિદ્ધાંત કયો છે, તો પછી હું કોના ભેદ પાડી અને વિકલ્પોમાં જઉં છું? અને એવો જ્યારે નિર્ણય થાય છે તો પછી ધ્યાન વખતે ભેદ વિકલ્પ ઉઠતા નથી. દર્શન આત્માને દેખે છે. દર્શન પણ મારી ચેતના છે, જ્ઞાન પણ ચેતના છે, પણ વિષય પ્રમાણે જે અગ્નિનું ઉદાહરણ આપીને વાત સમજાવવામાં આવી એ પ્રમાણે અગ્નિને દાહક પણ કહેવાય અને અગ્નિને પાચક પણ કહેવાય. તો એ વિષય પ્રમાણે ત્યાં વાત કરવામાં આવી. તો અહીંયા નિજ સમયે પોતાનો શુદ્ધ આત્મા, એની અનુભૂતિ, એ અનુભૂતિમાં તો દ્વૈત પણ ન હોય એવી અનુભૂતિ જ્યારે આપણે સમજ્યા છીએ તો પછી હવે ભેદ ક્યાં પાડવો છે? તો ભેદ પાડવો જ નથી. તો દર્શન આત્માને દેખે છે એમ જ સ્વીકારી લઈએ તો સહેલું થાય. દર્શન આત્માને દેખે છે, વારંવાર એ જ વિચાર કરવો, એ જ ચિંતન દ્વારા જ સ્વરૂપ તરફ વળી શકાય. એટલે આચાર્ય ભગવાને એ વાતને અહીંયા ખૂબ સ્પષ્ટ કરી. આત્માને દેખે તેને દર્શન કહ્યું. એમ કહેવાથી પેલી જ્ઞાન ચેતના છે એ ચાલી જાય છે, રહી જાય છે, નિષ્ફળ થાય છે, એવી તો કોઈ વાત નથી. જ્ઞાન ચેતના અને દર્શન ચેતના એ ચેતના જ છે. ચેતનાથી જ પોતે પોતાને, પોતાના ચૈતન્ય સ્વરૂપને અનુભવે છે, દ્વૈત વિના અનુભવે છે.
અને એ જે અનુભવ કરે છે તો એ દર્શન છે કે જે ભેદ પાડતું નથી એમ એ પોતાને ગ્રહે છે. એટલે આ વાતનું પ્રયોજન જયારે સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે ઓહો, સિદ્ધાંતમાં તો આચાર્ય ભગવાને બહુ મોટી વાત સમજાવી દીધી. હવે અહીંયા આગળ ગુરુદેવ કહે છે કે તર્કના ગ્રંથમાં સ્થૂળ કથન હોય છે. ત્યાં અન્ય મત વાળાને સમજાવવા માટે એમ કહેવાય કે નિમિત્ત વિના કાર્ય ન થાય. જો હવે એક પછી એક કેટલાક ઉદાહરણ ગુરુદેવે આપ્યા છે અને એ અન્ય મત વાળાને સમજાવવા માટે એમ કરીને લેવાના. અને એ બધા કથન જે છે તે તર્ક દ્વારા વસ્તુ સ્વરૂપને બીજા જે સૂક્ષ્મતાની સમજણ નથી પડતી, જેને એવો અભ્યાસ નથી, તો એને સમજાવવા માટે કહેવામાં આવ્યા છે. અને એમને તર્ક દ્વારા જ સમજાવી શકાય, કેમ કે એમને અહીંયા જૈન મતના સિદ્ધાંતોનું માહિતી જ્ઞાન નથી, એટલે એમને તો આપણે તર્ક દ્વારા જ સમજાવવું પડે. તો તર્કના ગ્રંથમાં જે કથન છે એ સ્થૂળ કથન હોય છે અને ત્યાં અન્ય મત વાળાને સમજાવવા માટે એમ કહેવાય કે નિમિત્ત વિના કાર્ય ન થાય. પણ ખરેખર એમ છે? ખરેખર એમ નથી, પણ પેલાને સમજાવવું છે એટલે એમ કહેવામાં આવે. અને ત્યાં પછી આપણે બધી વાત એ રીતે લઈએ, બીજા દ્રવ્યનો પણ વિચાર કરીએ કે ધર્માસ્તિકાય દ્રવ્ય છે તો ધર્માસ્તિકાય દ્રવ્ય વિના ગતિ ન થાય એમ પણ કહેવાય. આ સ્થૂળ કથન છે. આપણે સમજીએ છીએ કે ધર્માસ્તિકાય કઈ ગતિ કરાવતું નથી, પણ જ્યારે ગતિ થાય ત્યારે ધર્માસ્તિકાય નિમિત્ત છે. એટલે પેલાને સામાન્ય અન્ય મતવાળાને સમજાવવા માટે આવા કથન હોય છે. નિમિત્ત વિના કાર્ય ન થાય. ધર્મ દ્રવ્ય એટલે ધર્માસ્તિકાય વિના ગતિ ન થાય. કર્મ વિના રાગ ન થાય. કર્મનો ઉદય છે એટલે એનું લક્ષ્ય કરી અને રાગ થાય છે, એટલે કર્મ વિના રાગ ન થાય. કેમ કે કર્મ વિના રાગ થાય, કર્મ વિના રાગ થાય તો રાગ આત્માનો સ્વભાવ થઈ જાય છે. માટે ત્યાં રાગમાં નિમિત્ત બીજી ચીજ સાબિત કરવી છે. એટલે એમ કહેવાય કે કર્મ વિના રાગ ન થાય, કર્મના ઉદયો વિના. કર્મને લીધે રાગ થાય છે તે વાત તો છે જ નહીં, એ તો મૂળ વાત તો એમ જ છે. સિદ્ધાંત પ્રમાણે જયારે સમજવા જઈએ તો આપણને ખ્યાલ આવે કે કર્મ તો જળ છે અને જળ એ ચેતનના પરિણામને બદલતા નથી. એટલે એ વાત તો એમ જ છે. કર્મને લીધે રાગ થાય છે તે વાત તો છે નહીં. પણ છતાં પણ સામાન્ય સમજાવવું છે, સ્થૂળ કથન કરીને અન્ય મતવાળાને સમજાવવું છે, ત્યારે એ વાત લીધી કે કર્મ વિના રાગ ન થાય. એવી રીતે ધર્મ વિના લોક અલોકના ભાગ ન હોય. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય જેટલામાં છે એ લોકાકાશ છે અને એ સિવાય બધું અલોકાકાશ છે. એટલે એના વિના એમ કે લોક અલોકના ભાગ ન હોય એમ સ્થૂળ કથનથી કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં લોકાકાશ ને અલોકાકાશ જે છે એ કઈ ને લીધે, ધર્મને લીધે કે એટલે ધર્માસ્તિકાયને લીધે કે અધર્માસ્તિકાયને લીધે એવા ભાગ પડ્યા છે એમ નથી, પણ સામાન્ય તર્ક દ્વારા સમજાવવા માટે એમ સમજીએ છીએ. લોકાકાશમાં 6 દ્રવ્ય રહ્યા છે, બસ મૂળ વાત તો આટલી જ છે. અને દ્રવ્યો જે લોકાકાશમાં રહ્યા છે તે વ્યવહારનયનું કથન છે. દરેક દ્રવ્ય પોતે પોતામાં જ રહ્યું છે. હવે કહે છે કે તે બધું કથન બીજી વસ્તુ અથવા નિમિત્ત સાબિત કરવા માટે છે, નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે છે, અથવા બીજી વસ્તુ ન માનતા હોય તેવા માટે આ કથન છે. કોઈ એકાંત જ વસ્તુને પકડે, બીજી વસ્તુને માને જ નહીં. જેમ કે વેદાંતમાં બીજું બધું જે છે એને માયા કહી દીધું, એ માને જ નહીં. માયા એમ કરીને કાઢી નાખીએ એમ નહીં. વસ્તુ છે, બીજી વસ્તુ પણ છે, બીજી વસ્તુનું અસ્તિત્વ પણ છે, એનું હોવાપણું પણ છે. અરે પર્યાયનું પણ અસ્તિત્વ છે, એનું પણ એક સમયનું અસ્તિત્વ છે, તો એને કાઢી નાખીએ એમ ન હોય. એટલે ગુરુદેવ કહે છે કે બીજી વસ્તુ ન માનતા હોય તો તેવા માટે આ કથન છે
કે જેમાં નિમિત્તનું જ્ઞાન કરાવવામાં આવે છે, નિમિત્તને સાબિત કરવા માટે છે, તો તે સ્થૂળ કથન કહેવાય છે. તર્કશાસ્ત્રો જેવા કે પ્રમેય કમલ માર્તંડ, અષ્ટસહસ્ત્રી વગેરે ગ્રંથોમાં એવી રીતે કથન છે. પ્રમેય કમલ માર્તંડ અષ્ટસહસ્ત્રી વગેરે ગ્રંથોમાં એવી રીતે સ્થૂળ કથન છે, તર્કથી વસ્તુ એમાં કહેવામાં આવી છે. સિદ્ધાંતમાં એમ કહેવાય કે સ્વની મુખ્યતાથી કાર્ય થાય ત્યારે બીજી વસ્તુ નિમિત્ત સ્વયં ઉપસ્થિત હોય, લાવવી પડે એમ નહીં, ત્યાં હોય એટલે તો એને નિમિત્તનો આરોપ અપાય છે. ત્યારે બીજી વસ્તુ જેને આપણે નિમિત્તનો આરોપ આપીએ છીએ, નિમિત્ત કહીએ છીએ, તે સ્વયં ઉપસ્થિત હોય તો ત્યાં ઉપાદાન કારણની પ્રધાનતાથી, ઉપાદાન કારણની મુખ્યતાથી કથન કરવામાં આવે છે, અને તે સૂક્ષ્મ કથન છે, અને પેલાને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત બીજી વસ્તુ જે છે એને નિમિત્ત જ્યારે કહેવામાં આવે તો એ નિમિત્ત ઉચિત નિમિત્ત હોય, ગમે તેમ નિમિત્તનો આરોપ કરવામાં આવતો નથી. અહીં પણ બે રીતે કથન છે કે દર્શન સામાન્યને દેખે અને જ્ઞાન વિશેષને જાણે, એ કથન અન્ય મતવાળાને સમજાવવા માટે છે, તે સ્થૂળ કથન છે. અને સિદ્ધાંતથી સૂક્ષ્મ કથન એમ છે કે દર્શન આત્માને દેખે છે અને જ્ઞાન પરને જાણે છે. પર સમયને સમજાવવા માટે સ્થૂળ કથન છે અને સ્વ સમયને સમજાવવા માટે સૂક્ષ્મ કથન છે. પર સમયને સમજાવવા માટે સ્થૂળ કથન છે, જ્ઞાન જાણે છે વાત કરી છે ને એટલે, ને સ્વ સમયને સમજાવવા હોય ત્યારે સૂક્ષ્મ કથન છે. એ દિવસનું પ્રવચન પૂરું થયું. પછીના દિવસે ગુરુદેવ ફરીથી ઘણી વાતને અહીંયા સ્પષ્ટ કરે છે. ગુરુદેવ કહે છે કે તર્ક, ન્યાય શાસ્ત્રના સ્થૂળ કથન અને સિદ્ધાંતના સૂક્ષ્મ કથન સંબંધી સ્પષ્ટતા આ મોક્ષ માર્ગની વ્યાખ્યા છે. તેમાં દર્શન ઉપયોગની વાત લીધી છે, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, અને એ બે ઉપયોગને સમજાવ્યા છે, ભેદથી સમજાવવામાં આવ્યા છે. એકાંતે કોઈ વસ્તુને લેવાની નથી. આત્માનો ચેતના સ્વભાવ છે, તેના બે ગુણો દર્શન અને જ્ઞાન છે. દર્શન સ્વને દેખે છે અને જ્ઞાન પરને જાણે છે. કથની ત્રણ પ્રકારની છે. એ વાતને ગુરુદેવ અહીંયા વધારે સમજાવે છે કે એ કથની ત્રણ પ્રકારની છે. કેમ? પહેલી વાત એમ છે કે આત્મા સ્વ પરને જાણે છે, માટે અભેદ દ્રષ્ટિથી તેના જ્ઞાન દર્શન બંને ગુણો સ્વ પરને જાણે છે, એમ નિયમસારમાં કહેલ છે. આત્મા સ્વ પરને જાણે છે, માટે અભેદ દ્રષ્ટિથી આત્માના, તેના એટલે આત્માના જ્ઞાન દર્શન બંને ગુણો સ્વ પરને જાણે છે, એમ નિયમસારમાં કહેલ છે. અહીંયા આ ગ્રંથમાં એ વાત નથી. એ અપેક્ષા જે ત્યાં નિયમસારમાં કહી છે એ વાત એમ નથી. અહીંયા દર્શન અને જ્ઞાન એને ભેદ કરી અને સમજાવવામાં આવ્યા છે. અહીંયા કે છે બીજું કથન, કથનમાં ત્રણ વાત કરી છે ને, કથની ત્રણ પ્રકારની છે. તો આ પહેલી વાત જે કરી એ તો જે નિયમસારમાં કહ્યું છે એ રીતે વાત કરી. બીજું અહીંયા કહે છે કે આત્મા વસ્તુ છે, તેમાં દર્શન સ્વને દેખે અને જ્ઞાન પરને જાણે, તે ગુણ ભેદની દ્રષ્ટિએ સ્વમતના અભિપ્રાયથી સૂક્ષ્મ વ્યાખ્યા કહેવાય. અને ત્રીજું, અન્ય મતીને સ્થૂળપણે સમજાવવું હોય તો દર્શન સામાન્યને દેખે છે અને જ્ઞાન વિશેષને જાણે છે, એમ તર્કની મુખ્યતાથી કહેવાય. જ્યાં જે પદ્ધતિથી કહ્યું હોય
તેનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. એટલે આ ત્રણેય રીત કહેવામાં આવી તો એનું જેમ છે તેમ જ્ઞાન કરવું જોઈએ. નિયમસારની રીતે, સિદ્ધાંતની રીતે અને તર્કની રીતે, એમ 3 પદ્ધતિથી વાત કરી. હવે આગળ કહે છે કે ઉપાદાન નિમિત્તમાં પણ એમ જ છે. દરેક દ્રવ્યમાં સ્વતંત્રપણે પર્યાય થાય છે. દરેક દ્રવ્યમાં પર્યાય થાય છે, અવસ્થા બદલે છે તો એ સ્વતંત્રપણે પર્યાય થાય છે. બીજું દ્રવ્ય એ પર્યાય કરતું નથી. નિમિત્તની પર્યાય પણ સ્વતંત્ર થાય છે, કેમ કે જેને આપણે નિમિત્ત કહીએ છીએ એ બીજું દ્રવ્ય છે. આપણે આરોપથી એને નિમિત્ત કહીએ, પણ એની પર્યાય જે થઈ રહી છે એ પણ સ્વતંત્ર થાય છે. પણ તર્કથી કહેવું હોય અને નિમિત્તપણું અથવા બીજી ચીજનું જ્ઞાન કરાવવું હોય તો એમ કહેવાય કે કાળ વિના દ્રવ્યનું પરિણમન થાય નહીં. હવે કાળ દ્રવ્ય જુદું છે અને બીજા દ્રવ્યો જે છે એ એનાથી ભિન્ન જુદા છે. બધા દ્રવ્યોનું પરિણમન પોતામાં રહેલા દ્રવ્યત્વ નામના ગુણને કારણે થાય છે. કઈ કાળ દ્રવ્ય આવી અને જીવના પરિણમન કરાવી દે છે એવી તો કોઈ વાત છે નહીં. છતાં પણ આપણે એમ જ કહીએ છીએ, કેમ કે કાળ દ્રવ્યનું પરિણમન જે થઈ રહ્યું છે અને એ પરિણમન કાળ દ્રવ્ય તરીકે જે છે અને પછી એનું પરિણમન એ બેને જરાક લઈએ તો જે પરિણમન જે થઈ રહ્યું છે એને વ્યવહાર કાળ કહેવામાં આવે છે, જે સમય ઘડી વગેરે કહીએ છીએ. અને એની સાપેક્ષતા બીજા બધા દ્રવ્ય જે છે એના પરિણમનમાં સ્વીકારવામાં આવે છે કે આ એક સમયની પર્યાય બીજા સમયની પર્યાય એમ. એટલે વર્તના ગુણ એ કાળ દ્રવ્યનો છે, પણ એ વર્તના ગુણ જીવને કે પૂતગળને પરિણમન કરાવતો નથી. જીવ અને પૂતગળના પરિણમન થવા અને એની અવસ્થા બદલી નવી નવી પર્યાયો થવી એ એનું જીવનું કે પૂતગળનું કે જે દ્રવ્ય છે તેનું પોતાનું કાર્ય છે, એ કાળનું કાર્ય નથી. કાળનો વર્તના ગુણ છે, બરાબર છે, એ વાત સાચી છે, પણ એ વર્તના ગુણને કારણે એ કાળનું પરિણમન થાય છે તો એ સમય વગેરે એનો વ્યવહાર કાળ કહેવામાં આવે છે. એ આ સાપેક્ષપણે બીજા બધા દ્રવ્યોના પરિણમનમાં સ્વીકારવામાં આવ્યો એટલે એને નિમિત્ત કહેવામાં આવે છે. અને એ નિમિત્ત છે એટલે પછી સામાન્ય જીવોને આટલી બધી વાતની સમજણ ન પડે, અન્યમતીને સમજણ ન પડે તો એમ કહેવાય કે કાળ વિના દ્રવ્યનું પરિણમન થાય નહીં. તો ત્યાં નિમિત્ત સિદ્ધ કરવું છે અને તે સ્થૂળ કથન છે. પણ ત્યાં એમ પકડી બેસે કે કાળને લીધે દરેક દ્રવ્યનું પરિણમન થાય છે તો તે વાત સાચી નથી. 6 દ્રવ્યો પોતે પોતાનું પરિણમન સ્વતંત્ર કરે છે. 6 દ્રવ્યની અંદર કેટલાક ગુણો તો એક સરખા સામાન્ય છે. વસ્તુત્વ, અસ્તિત્વ, દ્રવ્યત્વ, પ્રમેત્વ, અગુરુ, લઘુત્વ, આ બધા જે ગુણો છે એ તો બધાની અંદર સામાન્ય છે જ. કેટલા બધા ગુણો સામાન્ય છે, તો એમાં દ્રવ્યત્વ નામનો ગુણ બધા દ્રવ્યોમાં છે એટલે દરેક દ્રવ્ય પરિણમે છે. તો એમાં કોઈને પરિણામ આવે એવી વાત જ નથી. ગુરુદેવ કહે છે કે સિદ્ધાંતની દ્રષ્ટિએ એમ સમજાવે કે ઉપાદાન વસ્તુમાં પરિણમન રૂપી કાર્ય થાય છે ત્યારે કાળ પદાર્થ નિમિત્ત હોય છે. સિદ્ધાંત કથન વખતે નિમિત્તની પ્રધાનતાનું કથન ન હોય એમ સમજવું જોઈએ. સિદ્ધાંત કથન વખતે નિમિત્તની પ્રધાનતાનું કથન ન હોય એમ સમજવું જોઈએ. નિમિત્તની પ્રધાનતાથી કથન ક્યારેક કરવામાં આવે સમજાવવા માટે નિમિત્ત શું છે એ, અને એ બધા કથન જે કરવામાં આવ્યા હોય તો એને આપણે વ્યવહાર નહીંથી એમ આગળ શબ્દ મૂકીએ છીએ કે વ્યવહાર નહીંથી એમ કહેવાય. હવે ગુરુદેવ આગળ સમજાવે છે કે તર્કથી સમજાવે કે ધર્માસ્તિકાય ન હોય તો જીવ આદિ, જીવ અને પૂતગળ કેવી રીતે ચાલે, કેવી રીતે ગતિ કરે. એવી જ રીતે અધર્મ દ્રવ્ય એટલે કે અધર્માસ્તિકાય ન હોય તો જીવ આદિ, જીવ અને પૂતગળ એ ગતિ કરતા હોય તો એ સ્થિર કેમ રહે. આકાશ ન હોય તો એટલે કે આકાશના આધાર વિના
ક્ષેત્ર વિના પદાર્થો ક્યાં રહે. વળી એમ પણ સમજાવે કે ક્ષેત્રી વસ્તુ કરતા ક્ષેત્ર મોટું હોય એમ આકાશનું ક્ષેત્ર સિદ્ધ કરવા કથન કરે. જે વસ્તુનું ક્ષેત્ર છે કોઈ પણ દ્રવ્યનું, તો એનું ક્ષેત્ર કરતા આકાશનું ક્ષેત્ર મોટું હોય તો જ એમાં રહી શકે. એટલે એમ આકાશનું ક્ષેત્ર સિદ્ધ કરવા માટે એવું કથન કરે. પણ ખરેખર તો દરેક ચીજ સ્વક્ષેત્રે રહે છે, પણ આકાશ ક્ષેત્રે રહે છે તે વ્યવહારનું અને સ્થૂળતાનું કથન છે. તે તર્કશાસ્ત્રમાં હોય છે અને સિદ્ધાંતમાં સૂક્ષ્મ કથન એમ આવે કે દરેક પદાર્થ સ્વયં સિદ્ધ છે, દરેક પોતાના આધારે રહેલ છે. સમયસારમાં એમ કહ્યું કે આકાશનો આધાર કોણ? તો કહે કે આકાશ પોતે. આકાશનો આધાર કોણ? આકાશ પોતે. તેમ દરેક દ્રવ્યને વિશે સમજવાનું છે, તેમ દરેકનો આધાર તે દ્રવ્ય તે પદાર્થ પોતે છે. એમ સ્વતંત્ર પરિણમન પણ કહેવાય કે દરેક દ્રવ્યનું પરિણમન જે છે એ પણ સ્વતંત્ર એ દ્રવ્ય પોતે કરે છે. એટલે એમ સ્વતંત્ર પરિણમન બતાવે છે, સ્વતંત્ર અસ્તિત્વ બતાવે છે, પોતે પોતાના આધારે છે એમ બતાવે છે. બધી જ વાતને સ્વતંત્ર સ્વીકારવાની છે. દરેક પદાર્થ સ્વયં પરિણમે છે ત્યારે બીજી ચીજ ન હોય એમ નથી. બીજી ચીજ છે અને એ અનુકૂળ છે એટલે એને નિમિત્ત કહેવાય છે, એના પરિણમનમાં નિમિત્ત કહેવાય છે. તર્કશાસ્ત્રમાં એમ કહે કે કર્મ વિના રાગ ન હોય અને એમ બતાવી કર્મ સાબિત કરે છે કે એમ બતાવે છે ત્યારે જ્યારે રાગ થાય છે ત્યારે ત્યાં કર્મ હતું, કર્મના એવા ઉદય હતા એમ બતાવવામાં આવે છે, એમ સમજાવવામાં આવે છે, એમ સાબિત કરવામાં આવે છે. એટલે તર્કશાસ્ત્રમાં એમ કહે કે કર્મ વિના રાગ ન હોય અને એમ બતાવી અને કર્મ સાબિત કરે છે. કર્મ વિના રાગ થાય તો રાગ આત્માનો સ્વભાવ થઈ જાય એવું કોઈને પણ લાગે, એને એવી દલીલ કોઈ પણ કરે કે કર્મ વિના રાગ થાય, જો તમે એમ કહેશો તો પછી એ રાગ એ આત્માનો સ્વભાવ થઈ જાય. તો એને સમજાવવા માટે, સ્થૂળપણે એને સમજાવવા માટે એમ કહેવાય કે ના ભાઈ, કર્મ એને કારણે રાગ થાય છે, એટલે કર્મના ઉદયો છે એને કારણે રાગ થાય છે એમ સમજાવવામાં આવે. અને સૂક્ષ્મ કથન એમ છે કે આત્મા રાગ રૂપે, એટલે કે રાગ કરે છે તો રાગ રૂપે અથવા વિતરાગ રૂપે પરિણમ્યો તે પોતાને કારણે સ્વતંત્રપણે પરિણમે છે. રાગ રૂપે પરિણમે છે અથવા તો વિતરાગ ભાવે પરિણમે છે તો એ પોતે સ્વતંત્રપણે પરિણમે છે. અને પોતાને કારણે એટલે શું? જ્યારે રાગ રૂપે પોતે પરિણમે છે ત્યારે એ સ્વતંત્ર પરિણમે છે અને પોતાનું કારણ એટલે શું? તો કે ઊંધો પુરુષાર્થ. એમાં ઊંધો પુરુષાર્થ છે, એમાં લક્ષ્ય પરનું છે. રાગ રૂપે પરિણમે છે ત્યારે, અને એ સમયે એવી એની યોગ્યતા છે એટલે એ ક્ષણિક ઉપાદાન કારણ પણ એવું છે. અને વિતરાગ રૂપે પરિણમે છે તો એમાં સવળો પુરુષાર્થ છે અને લક્ષ્ય પોતાના સ્વરૂપનું છે. પણ બંને વખતે ખરેખર નિશ્ચયથી વિચાર કરીએ તો આત્મા રાગ રૂપે અથવા તો આત્મા વિતરાગ રૂપે પરિણમ્યો તો તે પોતાને કારણે સ્વતંત્રપણે પરિણમે છે. રાગ રૂપે પરિણમે છે ત્યારે એને કર્મના ઉદયો છે અને એનું લક્ષ્ય કરે છે એટલે પરનું લક્ષ્ય કરે છે. તો એ કારણે એ નિમિત્ત કારણ કહેવામાં આવ્યું. અને પછી એમ તર્કશાસ્ત્રમાં એમ કહેવામાં આવે કે કર્મ વિના રાગ ન હોય, પણ નિશ્ચયથી વસ્તુ સ્વરૂપ એમ નથી. હવે આગળ કહે છે કે સાધારણ માણસો સમજે નહીં માટે એમ કહેવાય કે ધર્મ દ્રવ્ય વિના, ધર્માસ્તિકાય વિના જીવ પૂતગળની ગતિ થાય નહીં, પણ ધર્માસ્તિકાય છે માટે ગતિ થાય છે એમ એનો અર્થ નથી. માત્ર એનું જ્ઞાન કરાવ્યું છે કે ધર્માસ્તિકાય જે દ્રવ્ય જે છે એ નિમિત્ત છે
ગતિ કરે છે તો જીવ ગતિ કરે છે અને પૂતગળ ગતિ કરે છે તો એમને ગતિ કરવી હોય તો ગતિ કરે. કઈ ધર્માસ્થી કઈ આવીને એને ગતિ કરાવી દે એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. ક્રિયાવતી શક્તિ એ જીવમાં અને પૂતગળમાં પડી છે એટલે એ એના સ્થળાંતર થાય, ક્ષેત્રાંતર થાય, ગતિ કરે. અહીંયા આગળ કહે છે કે શ્રી સમયસારના પુણ્ય અધિકારમાં કહ્યું છે કે પુણ્ય પરિણામ પણ સ્થૂળ છે. પુણ્ય પરિણામ પણ સ્થૂળ છે. તે પરિણામ સૂક્ષ્મ અરૂપી હોવા છતાં શુદ્ધ ઉપયોગની અપેક્ષાએ તેને સ્થૂળ કહ્યા છે. પુણ્ય પરિણામ પણ સ્થૂળ છે એમ સમયસારના પુણ્ય અધિકારની અંદર વાત કરવામાં આવી તો ગુરુદેવ કહે છે કે તે પરિણામ સૂક્ષ્મ અરૂપી હોવા છતાં શુદ્ધ ઉપયોગની અપેક્ષાએ તેને સ્થૂળ કહ્યા છે. પણ આત્મા સૂક્ષ્મ છે માટે તેના દ્રવ્ય ગુણ પર્યાયને સૂક્ષ્મ કહેવાય. પણ જીવ પુણ્ય પાપમાં અટકે છે માટે તેને સ્થૂળ કહેલ છે. પણ આત્માનું પોતાનું પરિણમન છે તે બતાવવા માટે તેને સૂક્ષ્મ કહે છે. જો કઈ રીતે સૂક્ષ્મ કહેવાય, કઈ રીતે સ્થૂળ કહેવાય, પરિણામ એ જ છે પણ એની અપેક્ષા સમજવી જોઈએ. ગુરુદેવ કહે છે કે એ આત્માનું પરિણમન છે તે બતાવવા માટે તેને સૂક્ષ્મ કહ્યા છે. કેમ કે આત્મા સૂક્ષ્મ છે અને સ્થૂળ કયા છે. તો સ્થૂળ કઈ રીતે કયા છે કે પુણ્ય પરિણામ પણ સ્થૂળ છે. તે પરિણામ સૂક્ષ્મ રૂપી હોવા છતાં શુદ્ધ ઉપયોગની અપેક્ષાએ તેને સ્થૂળ કયા છે. શુદ્ધ ઉપયોગને સૂક્ષ્મ કહેવામાં આવે. શુદ્ધ ઉપયોગને જ્યારે સૂક્ષ્મ ઉપયોગ કહીએ તો જે શુભભાવ રૂપ જે પુણ્ય પરિણામ જે છે એને સ્થૂળ કહેવાય. પણ આત્મા સૂક્ષ્મ છે માટે તેના દ્રવ્ય ગુણ પર્યાયને સૂક્ષ્મ કહેવાય. પણ જીવ પુણ્ય પાપમાં અટકે છે માટે તેને સ્થૂળ કહેલ છે. પણ આત્માનું પોતાનું પરિણમન છે તો પછી એ રીતે જો વિચાર કરીએ તો તે બતાવવા માટે તેને સૂક્ષ્મ કહે છે. માટે જ્યાં જેમ હોય તેમ યથાર્થપણે સમજવું જોઈએ. શુદ્ધ ઉપયોગ છે એ સૂક્ષ્મ છે ને આ પુણ્યનો ઉપયોગ જે છે એ અપેક્ષાથી જોઈએ તો એ સ્થૂળ છે. આગળ પણ બીજા કેટલાક ઉદાહરણો ગુરુદેવે સમજાવ્યા છે. બહુ મહત્વની વસ્તુ છે. શ્રી પ્રવચન સારમાં કહે છે કે સર્વજ્ઞ તેની જ્ઞાન પર્યાયમાં ભૂત અને ભવિષ્યની પર્યાયો પણ વર્તમાનવત ભાળે છે, વર્તમાનવત જાણે છે, દેખે છે. સર્વજ્ઞ પરમાત્મા એમને સર્વજ્ઞતા પ્રગટ થઈ છે. જ્ઞેય માત્રને જાણે દેખે છે. જ્ઞેય માત્રને એક સમયમાં ત્રણ લોકના પદાર્થોની ત્રણેય કાળની બધી જ પર્યાયને સર્વજ્ઞ પરમાત્મા એ જાણે છે, દેખે છે. તો કહે છે કે સર્વજ્ઞ તેની જ્ઞાન પર્યાયમાં ભૂત અને ભવિષ્યની પર્યાયો પણ વર્તમાનવત ભાળે છે. ત્યાં ભૂત ભવિષ્યની પર્યાય છતી નથી, એટલે એ તો છે નહીં, પણ કેવળ જ્ઞાન છતું છે. તેથી તે પર્યાયોને છતી કહી દીધી છે. વર્તમાનવત કહ્યું ને એટલે ખરેખર પર્યાય વર્તમાન તો છે જ નહીં, છતાં પણ એને એમ કહી દીધી. કેવળ જ્ઞાન છતું છે તો તે પર્યાયોને છતી કહી દીધી છે. તે સૂક્ષ્મ કથન છે. છદ્મસ જીવ વિચારે કે 50 વર્ષ પહેલા બાળ વયમાં આવી શરીરની અવસ્થા હતી, તે અવસ્થા વર્તમાન ન હોવા છતાં તે પર્યાય દેખું છું, તે સૂક્ષ્મ વ્યાખ્યાન છે. આપણે પણ એ સમજી શકીએ છીએ. 50 વર્ષ પહેલાની પર્યાયની વાત ખ્યાલમાં આવી કે હું આમ બાળ વયમાં ભણતો હતો. ભણતી વખતના પ્રસંગને યાદ કરે છે. તે પર્યાય વર્તમાન
નહીં હોવા છતાં જ્ઞાનમાં તે વિદ્યમાન છે. તેવી રીતે ભવિષ્યની પર્યાય અવિદ્યમાન હોવા છતાં, અત્યારે નથી છતાં વિદ્યમાન રૂપ ભાષે. ભવિષ્યની પર્યાય અવિદ્યમાન હોવા છતાં વિદ્યમાન રૂપ ભાષે છે કે અમુક જાતની પર્યાય આવતીકાલે થશે. પર્યાય વર્તતી નહીં હોવા છતાં, એટલે કે પર્યાય છે નહીં અત્યારે, છતાં તેનો વર્તમાનમાં વિદ્યમાનવત ભાસ થાય છે. કેવડી ભગવાનને એ તો આપણે જાણીએ છીએ. સાધક જીવને મોક્ષ પર્યાય વિદ્યમાન નથી. સાધક જીવને અત્યારે તો હજી સાધક છે ને, તેને મોક્ષ પર્યાય અત્યારે વિદ્યમાન નથી, છતાં મારી ભવિષ્યની મોક્ષ પર્યાય આવી પૂર્ણ શુદ્ધ હોવી જોઈએ એમ વર્તમાનમાં નક્કી કરે છે. આમ એક સમયમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેયનું જ્ઞાન થાય છે એમ કથન કરવું તે સૂક્ષ્મ છે. આવું કથન કરીએ તો એ સૂક્ષ્મ છે. અને સામાન્ય કથન કહેવું હોય તો ભૂતનો પર્યાય એટલે ભૂતકાળનો પર્યાય વ્યય થઈ ગયો અને તે દ્રવ્યમાં ભળી ગયો એમ કહેવાય, અને ભવિષ્યનો પર્યાય હવે થશે એમ કહેવાય. વર્તમાન એક જ સમયની એક પર્યાય છે, એટલે વર્તમાન એક સમયની પર્યાયને વર્તમાન કહીએ છીએ. તો એ જે કથન કહેવામાં આવ્યું એ સામાન્ય કથન કહેવામાં આવ્યું. કે સામાન્ય કથન કહેવું હોય તો આપણે એમ કહીએ. બરાબર કે છે કે કેવળ જ્ઞાની એક સમયમાં બધું જાણે છે. કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય નૈમિતિક છે અને જ્ઞેયો નિમિત્ત છે. કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય નૈમિતિક છે અને જ્ઞેયો નિમિત્ત છે. જો કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય, એ પર્યાય જ્ઞાનની જ પર્યાય છે. જેમ માટીની પર્યાય ઘડો છે અને એ વખતે કુંભારને આપણે નિમિત્ત કહીએ છીએ. કુંભાર ઘડો બનાવે છે એમ કહી અને આપણે કુંભારને આપણે નિમિત્ત કહીએ છીએ. અને માટી છે તે ઉપાદાન છે અને એના પરિણામ થયા છે, એટલે ઘડો જે થયો એને નૈમિતિક કહેવાય. નિમિત્ત નૈમિતિકથી વાત જ્યારે કરવી હોય તો જે ઉપાદાન કારણ, નિમિત્ત કારણ અને પછી જે નવી પર્યાય થઈ એને નૈમિતિક કહેવાય. તો માટી છે એ ઉપાદાન કારણ છે, ઘડો બન્યો એ નવી પર્યાય જે ઉત્પન્ન થઈ તો એને નૈમિતિક કહેવાય. અને એ વખતે નૈમિતિક કહ્યું તો નિમિત્ત તરીકે કુંભાર છે. તો એવી રીતે કેવળ જ્ઞાન છે, જ્ઞાન છે, એની એક સમયની પર્યાય એટલે નવી નવી પર્યાય થાય તો એ એક સમયની કોઈ પર્યાય લઈએ તો એ પર્યાયને નૈમિતિક કહેવાય. અને એવી પર્યાય કેમ થઈ? કેમ કે જ્ઞાનની પર્યાય થઈ છે તો એ કેમ થઈ? તો કે જ્ઞેય છે એ નિમિત્ત છે. પેલું જ્ઞેય હતું, જે જ્ઞેય છે એને નિમિત્ત કહેવામાં આવે. જ્ઞેય છે તો એને જાણવા વાળી નવી પર્યાય જે થઈ એને નૈમિતિક કહેવાય. અને એ તેની પર્યાય છે, કેવળ જ્ઞાનની પર્યાય છે, જ્ઞાનની જ પર્યાય છે. જ્ઞાનની નવી પર્યાય જે થઈ એને આપણે નૈમિતિક કહીએ તો એ વખતે એ કેવી પર્યાય કેમ થઈ? તો કે સામે જ્ઞેય એવું હતું માટે, તો એ જ્ઞેયને આપણે નિમિત્ત કહીએ છીએ. હવે કેવળ જ્ઞાનને આવા જે જ્ઞેયો જે છે એ વખતે હોવા જરૂરી નથી, એટલે હોતા નથી. ભૂતકાળમાં હતા એ જ્ઞેયો, ભવિષ્યના જ્ઞેયો અત્યારે નથી, છતાં પણ એ બધી પર્યાયને ભગવાન જાણે છે. એટલે એ નિમિત્ત અત્યારે વર્તમાન નથી, છતાં પણ કેવળ જ્ઞાન તો બધી જ પર્યાયને જાણે છે. એ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એ તો જ્ઞાનનું પોતાનું પરિણમન એવું છે. એટલે જ્ઞાનને ખરેખર એના પરિણામ જે એક પછી એક થઈ રહ્યા છે, એ જ્ઞાનની પર્યાય થઈ રહી છે, એને કોઈ જ્ઞેયની જરૂર નથી. જ્ઞેય છે માટે જ્ઞાનની એવી પર્યાય થાય છે એમ નથી. હા, જ્ઞેયને નિમિત્ત કહેવામાં આવે એટલે જ્ઞેય છે માટે એવી જ્ઞાનની પર્યાય થઈ તો એ નૈમિતિક થઈ અને મૂળ એનું ઉપાદાન કારણ જ્ઞાન છે, જ્ઞાનનું પરિણમન થયું.
આટલું સમજ્યા પછીથી હવે આ વાતને આપણે સમજીએ. ગુરુદેવ કહે છે કે કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય નૈમિતિક છે ને જ્ઞેયો નિમિત્ત છે. ભૂત અને ભવિષ્યની પર્યાય અત્યારે નથી એટલે અવિદ્યમાન છે. ભૂતકાળની અને ભવિષ્યકાળની પર્યાય અવિદ્યમાન હોવા છતાં તેને વિદ્યમાનવત કહી દીધી છે. કેવળ જ્ઞાનમાં એ વિદ્યમાનવત એટલે છે, અત્યારે હોય એવી રીતે દેખાય છે, જણાય છે, ખ્યાલ આવે છે. તો કેવળ જ્ઞાન આખું જાણે છે, કેવળ જ્ઞાન બધું જાણે છે, તો સામે નિમિત્ત પણ આખું હોવું જોઈએ. જો ગુરુદેવ જે વાત સમજાવે છે આપણે હવે સમજવાની છે કે કેવળ જ્ઞાન આખું જાણે છે તો સામે નિમિત્ત પણ આખું હોવું જોઈએ. આત્મા ચિદાનંદ ગોળો દેહથી છૂટો છે. તેની જ્ઞાન પર્યાય વર્તમાનમાં ત્રિકાળની ત્રણેય કાળની બધી પર્યાયને ભાળે છે એ સૂક્ષ્મ કથન છે. જ્ઞાનના સામર્થ્યની અપેક્ષાએ ભૂત ભવિષ્યની પર્યાયો વર્તમાન વર્ત છે એમ કહ્યું છે. અને હવે સામેના નિમિત્તની અપેક્ષાએ કહો તો સામે નિમિત્ત પણ પૂરું છે. સામે નિમિત્તો એક સમયમાં પરિપૂર્ણ જણાવવાની યોગ્યતા વાળા છે. સામે નિમિત્તો એક સમયમાં પરિપૂર્ણ જણાવવાની યોગ્યતા વાળા છે. એટલે નિમિત્તને પણ સાથે ને સાથે કહી દીધા. એટલે વસ્તુ સ્વરૂપ આ રીતે જયારે જોઈએ છે ત્યારે આપણને એમ થાય છે કે બધું છે, બધું અસ્તિત્વ છે અને બધું ક્રમબદ્ધ જ પરિણમી રહ્યું છે. અને આવી જયારે વાત આવે ત્યારે આપણને ક્રમબદ્ધ પર્યાયનો સાથે નિર્ણય થઈ જાય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. નો વધુ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.